બનાસકાંઠાના ભાભર ખાતે મિસ કલાવતી નવલકથા પુસ્તકનું વિમોચન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। ભાભર રાધનપુર હાઈવે પર આવેલ ગાયત્રી ગર્લ્સ સ્કૂલ ખાતે મિસ કલાવતી નવલકથાના લેખક અને સરહદના કિનારે સાપ્તાહિકના તંત્રી કરસનજી રાઠોડ દ્વારા લખેલી આ નવલકથા નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે। કરસનજી રાઠોડ દ્વારા અનેક લેખો નવલકથાઓ લખવામાં આવી છે। આ નવલકથાનો કાર્યક્રમ ભાભર ગાયત્રી ગર્લ્સ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો। એ મારી નવી લખેલી નવલકથા મિસ કલાવતીના વિમોચનનો હતો અને એમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ હતો અને એમાં મુખ્ય મહેમાન તરીકે નવભારત સાહિત્ય મંદિર અમદાવાદના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ વિશેષ ઉપસ્થિત હતા અને એમણે બંનેની હાજરીથી જે મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એને લીધે અન્ય બીજી નવલકથા લખવાની પણ પ્રેરણા મળી છે। આ નવલકથાની અંદર બધા જ વિષયો આવરી લીધા છે અને આના પાત્રો વાસ્તવિકતાથી એટલા બધા નજીક છે એટલે મહેરબાની કરી અને કોઈએ પણ પોતાના માથે બંદોબસ્તી પાઘડી ન પહેરવી। બધા જ પાત્રો કાલ્પનિક છે એટલી કોઈએ પણ આમાં બીજો અર્થ ન કરવા આપ સૌને વિનંતી। લોકોને શું સંદેશ? કાર્યક્રમ એ મારી